તો મિત્રો આપણે રોટલી બની તૈયાર થઈ જઈ છે. આપણી ભાષા, આપણી રસોઈ, સ્વાદ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો એકવાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે બનાવવાના છે પાલક પનીરનું શાક અને રોટલી. તો તેની માટે મારી પાસે છે પાલક, મારી જોડે છે ટામેટા ને ડુંગળી, મારી જોડે છે મસાલા, મારી જોડે છે પનીર. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ. ચલો. તો મિત્રો પાલક પનીરનું શાક એ ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય વાનગીમાંથી એક વાનગી છે. અને બીજી વાત કે પાલક પનીરનું શાક સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તો આપણે જે પાલક લાયા હતા એને આપણે સારી રીતે ધોઈ નાખીશું. તો મિત્રો આપણે જે પાલક લાયા હતા એ હવે સારી રીતે ધોઈ કાઢીશું. તો સૌથી પહેલા આપણે નાગજીભાઈને કહીશું કે પાણી રેડી દે. તો આપણે હવે પાલક ધોઈ કાઢીશું. હવે આપણે ટામેટા પણ ધોઈ કાઢીશું. તો મિત્રો સવારમાં આવી કડકડતી ઠંડીમાં બધા જ મિત્રો નાહી ધોઈને આવી ગયા છે વાડીએ, કારણ કે આજે આપણે બનાવવાનું છે પાલક પનીરનું શાક અને સાથે રોટલી. તો એની શરૂઆત થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ડુંગળી કટિંગ થઈ જાય છે, તો હવે આપણે એની ગ્રેવી કરી લેશું. હવે થોડું પાણી રેડીને ચાલુ કરી દઈશું મશીન. તો મિત્રો હવે આપણે ટોમેટાની પણ ગ્રેવી કરી દઈશું. તો મિત્રો આપણે ટોમેટાની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણા પાસે ડુંગળીની કરી છે, એમાં મિક્સ વેરી દઈએ. તો મિત્રો હવે આપણે પાલકની પણ ગ્રેવી કરી લેશું. હવે થોડું પાણી રેડીને ગ્રેવી કરી લઈએ આપણે. તો મિત્રો પાલકની ગ્રેવી થઈ ગઈ, આપણે કાઢી લઈશું. તો મિત્રો આપણે ઈંટો આવી જશે, કે સૌથી પહેલા આપણે ચૂલો બનાવી દઈશું. આ રીતના ગોઠવી દઈશું ચૂલો બનાવવા માટે.
તો મિત્રો આપણો ચૂલો સળગાવી દીધો છે. તો સૌથી પહેલા આપણે તપેલું મેળી દઈશું અને અંદર તેલ વેડી દઈશું. પંપ બહાર લાકડો ઘાસ. મિત્રો આજે આપણે લોકેશન બદલ્યું છે. આપણે ખુલ્લા ખેતરમાં આવી ગયા છીએ આજે. તો આપણે તેલ વેડી દઈશું ગરમ થવા માટે. તેલને ગરમ થવા દઈશું. કોણ હગાવ ઘઉં. તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે જીરું નાખી દઈશું અંદર. મિત્રો આપણું જીરું કમ્પ્લીટ ફૂટી ગયું છે, એટલે કે આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે યુકેશભાઈએ જે ગ્રેવી કરી હતી ડુંગળી અને ટોમેટાની, તે આપણે હવે નાખી દઈશું. સારી રીતે આપણે શેકાવા દઈશું. ટોમેટા અને ડુંગળીની ગ્રેવી કમ્પ્લીટ સળી ગઈ છે. તો હવે આપણે જે આદુ પેસ્ટ લાવ્યા હતા એ પણ આપણે નાખી દઈશું અંદર. તો મિત્રો હવે આપણે મસાલા નાખી દઈશું. અને મસાલામાં આપણી પાસે છે મીઠું, હળદર, મરચું, પનીર મસાલા, ધાણા જીરુંનો પાવડર અને ગરમ મસાલો. તો આપણે હવે નાખી દઈશું. હલાવી દઈશું. તો મિત્રો હવે આપણે પાલકની જે આપણે ગ્રેવી બનાવી હતી એ આપણે અંદર વેડી દઈશું. મિત્રો પાલક પનીરનું શાક બનાવવાનું છે. તો આપણે જે પનીર લાવ્યા હતા એના આપણે જાણા જાણા ટુકડા કરી દઈશું. હવે આ રીતે નાના નાના કાપીને જાણા જાણા ટુકડા કરી દઈશું. તો મિત્રો હવે આપણે છેલ્લે પનીર નાખવાનું જ બાકી રહી ગયું છે. તો આપણે પનીર નાખી દઈશું. હલાવી દઈશું. આપણે બધા હોટલમાં તો પાલક પનીરનું શાક ખૂબ જ ખાધું હશે, પરંતુ આજે આપણે બધા મિત્રો સાથે મળીને વાડીએ પાલક પનીરનું શાક બનાવ્યું છે અને તૈયાર પણ થઈ ગયું છે. તો અમારા વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અસલી મજા તમને અંતમાં જ આવશે. તો હવે આપણે શાકને ઉતારી દઈશું. તો મિત્રો આપણા પાલક પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને હવે વારો છે રોટલીનો. તો આપણે સૌથી પહેલાં લોટ બાંધી દઈશું. તો આપણે મીઠું નાખી દઈશું. તેલ નાખી દઈશું થોડું. તો મિત્રો એસપીએ લોટ વધી કાઢ્યો છે. તો આપણે આ રીતે લોયા બનાવી દઈશું અને એસપીને આપી દઈશું. અને પહેલો લોટ આપણે એસપીને હાલ દીધો છે અને એસપી રોટલી બનાવવા પણ બેસી ગયો છે. તો મિત્રો આપણે રોટલી બની તૈયાર થઈ ગઈ છે. હવે રોટલી આપણે ચડવા આપી દઈશું. તો મિત્રો એસપી જે રોટલી ઘડી હતી એ ઘડીને આપણે આવી દઈ છે. તો હવે આપણે તવી ઉપર એને અસલ શેકી દઈશું.
તો મિત્રો આપણે રોટલી કમ્પ્લીટ શેકાઈ જઈએ તો આપણે એને નેચે ઉતારી દઈશું. તો મિત્રો આપણે રોટલીઓ બધી કમ્પ્લીટ બની તૈયાર થઈ જઈએ તો આપણે એને ઉતારી દે રહી અને પછી જમવાની તૈયારીઓ કરીએ. તો મિત્રો શહેરના ટ્રાફિક અને ઘોઘાટથી ખૂબ જ દૂર આપણે વાડીના આ શાંતિભર્યા વાતાવરણમાં ખુલ્લા આકાશની નીચે અને ખુલ્લા ખેતરની નીચે આપણા બધા મિત્રો જમવા માટે બેસી ગયા છે અને આપણું ગરમા ગરમ પાલક પનીરનું શાક અને રોટલી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બધાને આપી દઈશું પાલક પનીરનું શાક અને રોટલી. તો પવન લાવો ડીશો. ઉગા લાવો. તો મિત્રો પાલક પનીર સાથે આપણે છાશનું પણ આયોજન કર્યું છે. તો હવે રોટલી પણ આપી દઈશું બે બધાને. અને આપણા પાલક પનીરનું શાક આપણે જે બનાવ્યું છે એનો સ્વાદ કેવો છે એ પણ આપણે હવે મિત્રો પાસેથી જાણીશું. તો મિત્રો શરૂ કરો ત્યાં. એક નંબર છો બરાબર પવનજી. ખૂબ સરસ બન્યું, બગા બહુ મસ્ત. એક નંબર સ્વાદ હો. એક નંબર હો મિત્રો. મસ્ત બન્યું. તો મિત્રો પાલક પનીર સાથે મિત્રો સાથેની અમારી આ મોજ કરવાનો અંદાજ જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો યાર. મિત્રો અમારી જેમ તમે વાડીએ કે ખેતરે આવી જ મોજ કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો દોસ્તો આવા જ રસોઈના નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ નવા નવા વિડીયો આવતા જ રહેશે. અને મિત્રો તમે હવે કઈ રેસીપી જોવા માંગો છો એમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.